પ્રેઝ રોડ. આજે આપણે માર્ક 12 અને તેની 26મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પણ મોયેલા લોકો પાછા ઉઠે છે તે સંબંધી શું તમે મૂસાના પુસ્તકમાંના ઝાડી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે ઈશ્વર તેને એમ કહ્યું, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું. આમીન. આ પ્રભુનું વચન છે. માર્ક 12 અને તેની 26મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે પુનરુત્થાનમાં આશા. પુનરુત્થાન. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે કહ્યું છે, પુનરુત્થાન તથા જીવન હું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણે જોઈએ છે કે એમના સેવાકાળ દરમિયાન લાજરસને જ્યારે સજીવન કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વાત એ ઉચ્ચારે છે. યોહાન 11મા અધ્યાયની 25મી કલમમાં આપણે જે રીતે જાણીએ છીએ અને જોઈએ છે, લગભગ તે જ એ જીવન છે નહીં. આપણે જે જીવન જોઈએ છે, જીવીએ છીએ, જાણીએ છીએ, તે એ સાચું જીવન નથી. મૃત્યુ પછી પણ, મરણ પછી પણ જીવન છે એ વાત આપણે સ્વીકારવી રહી. અને હાલના સમયમાં ઘણા બધા લોકો, ખ્રિસ્તી લોકો, એ આ વાત સ્વીકારી રહ્યા નથી, સ્વીકારતા નથી. પ્રભુ ઈસુએ મરણ પછીના જીવન વિશે જ્યારે વાત કરી અને તેમણે સાદિકીઓએ જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્નનો એમણે એ જવાબ આપ્યો અને જવાબમાં એ પુનરુત્થાનની વાતને એ વણી લે છે. અને આપણે બરાબર એ સમજીએ કે સાદુકીઓ છે એ પુનરુત્થાન બિલકુલ એ માનતા નથી. માર્ક એ 12મા અધ્યાયની 18મી કલમમાં સાદુકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વાર્તાલાપમાં એ પુનરુત્થાનની વાતને એ વણી લે છે. પ્રભુ ઈસુએ જ્યારે લાજરસને સજીવન કર્યો, તેમણે એને સજીવન કરીને આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે પ્રભુ પોતે પણ એ સજીવન થાય છે, પુનરુત્થાન પામે છે. અને આ પછી ઈસુના મરણ પછી પણ ઘણા સંતોના શરીર એ ઉઠ્યા, એ પાછા ઉઠ્યા. અને ઈસુએ પોતાના શિષ્યોને પણ વચન આપ્યું કે તેઓ તેમને મરણમાંથી તેમને સજીવન કરશે, મરણમાંથી તેમને સ્વર્ગીય ઘરમાં એ સજીવન કરશે. આ વાત આપણે બરાબર જાણીએ છીએ. ખ્રિસ્તનું પુનરુત્થાન એ આપણી મહાન આશા છે. પણ દુઃખની વાત એ છે કે દરેક વ્યક્તિ આ મહાન આશા સાથે મરણ પામતો નથી. ઘણા લોકો પાસે પુનરુત્થાનની આશા વિશેની ખાતરીનો સંપૂર્ણ જે અનુભવ છે એનો આપણે અભાવ જોઈએ છે. ઘણા જીવનો એ પુનરુત્થાનની ખાતરી વગર એ જીવાઈ રહ્યા છે. અને આપણે જોઈએ છે કે જો કે પુનરુત્થાન આપણા જીવનને એ અર્થ આપે છે, પુનરુત્થાન આપણા જીવનને એ અર્થપૂર્ણ બનાવે છે અને મરણમાં આપણને આરામ આપે છે. અને પુનરુત્થાન અને સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે મરણ પછી પણ એ ઇનામ છે, એ પુરસ્કાર છે. તેથી વર્તમાન સમયમાં આપણે ઈશ્વરની ઈચ્છા મુજબ, ઈશ્વરના ભયમાં, બીકમાં અને ઈશ્વરના વચનો પ્રમાણે આપણે ઈશ્વરની બીક રાખીને આપણા જીવનો જોવા જોઈએ, જીવનો આપણે જીવવા જોઈએ. આપણે મરણનો સામનો એ નિશ્ચિત, એ ખાતરી સાથે અને આનંદ અને શાંતિથી કરી શકીએ છીએ. તે કેટલી અદ્ભુત બાબત છે, કારણ કે જગતના ઘણા બધા લોકો છે કે જેઓ મરણ પામી રહ્યા છે પણ તેમની પાસે કોઈ ખાતરી નથી. અને પ્રેરિત પાઉલ તો કહે છે કે ભાઈ, હું તમને એક રહસ્ય જણાવું છું. આપણી પાસે એ રહસ્યનો ખુલાસો આપણા પવિત્ર શાસ્ત્રમાં આપણી પાસે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ માર્કના 12મા અધ્યાયની એ 18થી 27મી કલમમાં સાદુકીઓ સાથે જ્યારે વાત કરે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના જે 3 પૂર્વજો છે એમની વાતમાં વણી લે છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ, એ 3 એમના જે પૂર્વજ છે એમની વાતમાં એ વણી લે છે. ઈસુ 3 પૂર્વજો સાથે ઈશ્વર દ્વારા સ્થાપિત વ્યક્તિગત અને શાશ્વત કરાર પર જાણે કે ભાર મૂકી રહ્યા છે. અને ઈશ્વર મૂસા સાથે જ્યારે વાત કરે છે, અને એ પ્રસંગ આપણે જોઈ શકીએ છીએ નિર્ગમનના 3જા અધ્યાયમાં, જે ઝાડીઓનો પ્રસંગ છે. ઈશ્વર મૂસા સાથે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે 3 મરણ પામ્યા હતા. નિર્ગમન 3જો અધ્યાય. અને એ મરણ પામ્યા હોવા છતાં પણ ઈશ્વર હજુ પણ તેમના ઈશ્વર હતા.
તેટલા જ જેઓ ત્યારે પૃથ્વી પર તેઓ જીવિત હતા અને ખાસ કરીને સ્વર્ગમાં તેમની સાથે શાશ્વત અનંતકાળિક સંગતનો અનુભવ કરી રહ્યા હતા. જ્યારે નિર્ગમન 3 અધ્યાયમાં જ્યારે ઈશ્વર તેમની સાથે વાત કરે છે ત્યારે પણ એમના ઈશ્વર હતા, અને એટલા જ કે જ્યારે તેઓ જીવિત હતા ત્યારે તેમના ઈશ્વર હતા. અને આ જ બાબત માથીના 22મા અધ્યાયની 32મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જ બાબત ત્યાં એ વણી લે છે. પુનરુત્થાનમાં આપણી મહાન આશા એ સમાયેલી છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે યોહાન 14:19, હું જીવું છું માટે તમે પણ જીવશો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાન 11મા અધ્યાયની 25મી કલમમાં જે એમનું મહાન સ્ટેટમેન્ટ, પુનરુત્થાન તથા જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. કેટલી મહાન, અદ્ભુત અને મોટી આશા આપણને પુનરુત્થાનમાં આપણને પ્રાપ્ત થઈ છે. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.